હેલો વિદ્યાર્થી મિત્રો, ચાલો તો આજે આપણે ધોરણ 5માં લેસન નંબર 13 ધરતી માતાનો ઈમેલ આ પાઠ ભણવાના છે. અહીં આપણને 3 પાત્ર દેખાય છે. અહીં દાદા સાથે મોન્ટુ અને રાહી જે છે એ રમત રમી રહ્યા છે, કોયડો ઉકેલી રહ્યા છે. મોન્ટુ જે છે કહે છે કે દાદા, મારા મિત્રે મને એક કોયડો ઉકેલવા આપ્યો છે, તે મને રાહી દીદી સાથે મદદ કરો ને. કહે છે કે કોયડો મારે ઉકેલવો છે, તો તમે અને રાહી દીદી બંને મળીને મને શોધી આપો એનો જવાબ. ત્યારે દાદા કહે, હા ચાલ આપણે કોયડો ઉકેલીએ. મોન્ટુના મિત્રએ નીચેની રમત આપી છે, ચાલો સાથે મળીને રમીએ. અહીં પેલો ક્વેશ્ચન છે કે આકાશનો વિરોધી શબ્દ લખો, અને આકાશનો વિરોધી શબ્દ લખવાનો એ પણ 3 જ અક્ષરમાં. તો આકાશનો વિરોધી શબ્દ શું થાય છે? પાતાળ. આકાશ પાતાળ 3 અક્ષરમાં થયું ને. પછી છે બીજા નંબરનું, પિતાની જાતિ બદલો અને લખો. પિતાની જાતિ બદલવાની છે, એટલે કે લિંગ બદલીને લખવાનું, અને એ પણ 2 અક્ષરનું. તો પિતા માતા એ 2 અક્ષરનું થઈ ગયું. ત્રીજા નંબર પર છે ગુજરાતી મૂળાક્ષરનો 20મો વ્યંજન કહો અને તેની ઓની માત્રા લગાવો. વ્યંજન કાઉન્ટ કરવાના છે. 20મો વ્યંજન આપે ફ, ફટાકડાનો ફ, અને એની ઓની માત્રા લગાવવાની, તો શું થાય? ફો. પછી છે ચોથું, ઈશ શબ્દમાંથી શ કાઢી નાખો તો કયો અક્ષર બને? તો એક જ અક્ષર બને, ઈ. ફક્ત શ આપણે કાઢી નાખવાનો છે, તો ઈ બને. અને લાસ્ટ છે મેળાપનો સમાનાર્થી શબ્દ લખો, એ પણ 2 અક્ષરમાં. મેળાપ એટલે જ કે સાથે રહેવું, જેને સભા, 2 અક્ષરમાં થાય સભા. તો આ છે આપણે કોયડો ઉકેલ્યો. આ મોન્ટુ, દાદા અને રાહી ત્રણે મળીને આ કોયડો જે છે એ ઉકેલે છે. ધરતી માતાનો ઈમેલ જે છે એ અહીં 5 મિત્ર દેખાઈ રહ્યા છે. 5 મિત્રોની ટોળકી છે. સાથે 5 મિત્રો છે. તેઓ હંમેશા પર્યાવરણ પ્રત્યે ખૂબ જાગૃત રહેતા, પર્યાવરણની હંમેશા સંભાળ કરતા હતા. 5 મિત્રોને છેલ્લા 7 દિવસથી એમના ઇનબોક્સ પર એક મેલ રોજ આવતો હતો. તેમને ખબર છે આ ઈમેલ કોનો હતો? તો આ ઈમેલ જે છે એ ધરતી માતાએ 5 મિત્રોને રોજ મોકલતા હતા. એ ઈમેલમાં લખ્યું હતું, મારા પ્રિય પર્યાવરણ પ્રેમી ભૂલકા. કહે છે કે મારા પર્યાવરણ પ્રેમી ભૂલકાઓ, એટલે જ કે બાળકો, તમે ખૂબ જ પર્યાવરણને પ્રેમ કરો છો. હું કોણ છું? ધરા છું. ધરા એટલે જ કે ધરતી, ધરતી માતા છું. હું જીવનને ધારણ કરું છું, હું જીવન આપું છું, જીવનદાતા છું. હું સૃષ્ટિના દરેક જીવનું પાલન પોષણ કરું છું. સૃષ્ટિ પર રહેનાર બધા જ જીવોનું પાલન પોષણ, સાર સંભાળ હું કરું છું. હું માનવ સમાજને ભોજન, વસ્ત્ર, હવા, પાણી વગેરે જીવન આવશ્યક વસ્તુઓ ઉપલબ્ધ કરાવું છું. કહે છે કે મનુષ્યને જીવન જીવવા માટે જે પણ વસ્તુ જોઈએ, અન્ન, વસ્ત્ર, એ હવા, પાણી, એ બધી જ વસ્તુ જે છે હું ઉપલબ્ધ કરીને આપું છું. હવે આગળ એ કહે છે કે મારો જન્મ આજથી અબજો વર્ષો પૂર્વે થયો હતો. કહે છે કે અબજો વર્ષ પહેલા મારો જન્મ થયો હતો. વૈજ્ઞાનિકોના મત મુજબ હું સૂર્યમાંથી જ અલગ થયેલો એક ગોળો છું. વૈજ્ઞાનિકોના કહેવા પ્રમાણે સૂર્યમાંથી જ હું અલગ થયેલો એક ગોળો છું, જે ખૂબ ગરમ હતો. સૂર્ય જેટલો ગરમ છે એટલો જ હું પણ ગરમ હતો, કારણ કે સૂરજમાંથી જ મારી ઉત્પત્તિ થઈ છે. મારો એક ટુકડો મારાથી અલગ થયો અને તે ચંદ્ર બન્યો. કહે છે કે સૂરજમાંથી એક ટુકડો અલગ પડ્યો અને એ પૃથ્વી બન્યો, અને પૃથ્વીમાંથી એક ટુકડો જે છે અલગ થઈને એ ચંદ્ર બન્યો. ચંદ્ર મારી પરિક્રમા કરે છે. કોની? તો પૃથ્વીની પરિક્રમા, એટલે જ કે પ્રદક્ષિણા. અને હું સૂર્યની પરિક્રમા કરું છું. કહે છે કે હું એટલે કોણ? તો પૃથ્વી. પૃથ્વી જે છે એ સૂર્યની પ્રદક્ષિણા કરે છે. એટલે આપણે ચંદ્રને ચાંદા મામા કહીએ, કારણ કે ચંદ્ર જે છે એની નિર્મિતિ, ઉત્પત્તિ જે છે એ પૃથ્વીમાંથી થઈ છે. એટલે ચંદ્રને આપણે મામા કહીએ અને સૂરજને આપણે સૂરજ દાદા કહીએ, કારણ કે સૂરજમાંથી પૃથ્વીનો જન્મ થયો અને પૃથ્વીમાંથી
ચંદ્રનો જન્મ થયો એટલા માટે ચંદ્રને આપણે મામા કહીએ અને સૂરજને છે આપણે દાદા કહીએ છીએ. ધીરે ધીરે ઠંડા થતા મારો આકાર બદલાતો ગયો. હવે પૃથ્વી કહે છે કે સૂરજ જેટલી જ હું ગરમ હતી, ધીરે ધીરે હું ઠંડી થતી ગઈ અને મારો આકાર જે છે એમાં બદલાવ આવતો ગયો. નીચેના ભાગમાં પાણી ભરાવાને કારણે સમુદ્ર અને ટાપુઓની રચના થઈ. મારા નીચે જે છે પાણી ભરાવા લાગ્યું અને પાણીના ભરાવાના કારણે નીચે સમુદ્રની નિર્મિતિ થઈ અને ટાપુ જે છે, બેટ જે છે એની રચના જે છે એ થવા લાગી. હું માત્ર લીલાછમ જંગલોથી છવાયેલી હતી. પૃથ્વી કહે છે કે હું ફક્ત લીલીછમ હતી. મારા ઉપર અનેક પ્રકારના જંગલો હતા. જંગલો અને પશુ પક્ષીઓથી ઘેરાયેલી હતી. એટલા બધા જંગલો હતા. જંગલમાં પશુ પક્ષીનો જે છે એ રહેતા હતા. સભ્ય મનુષ્યનો જન્મ થયો. હજારો વર્ષો પૂર્વે મનુષ્યનો એક જન્મ થયો અને મારા પર અવનવા પ્રયોગો ચાલુ થઈ ગયા. એટલે કે અનેક પ્રકારના પ્રયોગ જે છે એ મનુષ્ય મારા ઉપર કરવા લાગ્યો. પ્રાચીન કાળમાં એક રાજા હતો જેનું નામ હતું પૃથુ. તેમણે તેના સાથીદારોની મદદથી મારી જંગલમાં જંગલોને કાપીને મારી જમીનને ખેતીલાયક સમતલ બનાવી. કહે છે કે મારી જે જમીન જે છે એ ખેતી કરવા લાયક ન હતી. એ પૃથુ રાજાએ એ જંગલને કાપીને એના સાથીદારોને, એટલે જ કે અનેક સાથીદારોને લઈને, અનેક એના મિત્ર સર્કલને, ફ્રેન્ડ સર્કલને લઈને એ જંગલોની કટાઈ કરી અને મને ખેતીલાયક જમીન, સમતલ એટલે જ કે સપાટ જમીન બનાવી. રાજા પૃથુએ મારા ઉપર સૌથી પહેલા હળ ચલાવીને પાક લીધો. હળ એટલે જ કે ખેતી ખેડવા માટેનું, જમીન ખેડવા માટેનું એક સાધન હોય એને હળ કહેવાય. કહે છે કે પૃથુ રાજાએ સૌ પ્રથમ મારા ઉપર હળ ચલાવ્યું અને જમીનમાંથી પાક લીધો. હળનો પણ આવિષ્કાર તેમણે કર્યો હતો. કોણ તેમણે? એટલે તો પૃથુ રાજાએ હળની પણ નિમિત્તિ કરી. એટલે જ હું પૃથ્વીના નામથી પણ ઓળખાવું છું. કહે છે કે એટલા માટે જ હું પૃથુ રાજાના નામ ઉપરથી પૃથ્વીનું નામ પડ્યું છે. એટલા માટે હું પૃથ્વીના નામથી ઓળખાવા લાગી. અંતરિક્ષથી હું તારાની જેમ ચમકતી સુંદર દેખાવું છું. પૃથ્વી કહે છે કે અંતરિક્ષમાં જાઓ અને મને જુઓ તો હું તારાના જેમ, જેવી રીતના સ્ટાર આકાશમાં ચમકે છે એવી જ રીતના હું પણ ચમકતી દેખાવું છું. રાજા પૃથુની જેમ જ પૃથ્વી પરના મારા દરેક બાળકો પરાક્રમી અને સાહસી બને તેવી હું ઈચ્છા રાખું છું. કહે છે કે પૃથુ રાજાએ મારા ઉપર અવનવા પ્રયોગો કરીને મને સારી બનાવી. એવી જ રીતના મારા બધા જ બાળકો જે છે પૃથ્વી પર રહેનાર, એ લોકોના પાસેથી હું ઈચ્છા રાખું કે એવા જ બધા બાળકો જે પરાક્રમી, સાહસી બને. મારી શક્તિનો યોગ્ય જગ્યાએ ઉપયોગ કરે તેવી હું ઈચ્છા રાખું છું. કહે છે કે મારી શક્તિ જે છે એનો યોગ્ય સારા કામમાં ઉપયોગ કરે એવી હું ઈચ્છા રાખું છું, એવું એ મેલમાં લખે છે. મારા સ્વાર્થી પુત્ર અને પુત્રીને મારે વિનંતી સાથે કહેવું છે. હવે કહે છે પૃથ્વી કે પોતાના સ્વાર્થ માટે મનુષ્ય જે છે એ મારો ખૂબ જ દુરુપયોગ, નૈસર્ગિક સાધન સંપત્તિનો દુરુપયોગ કરી રહ્યો છે. એ લોકોને હું વિનંતી સાથે હાથ જોડીને કહું છું કે મારે નૈસર્ગિક સંપત્તિનો દુરુપયોગ ન કરો. નૈસર્ગિક જે સંપત્તિ, કુદરત પાસેથી જે સંપત્તિ મળી છે એનો દુરુપયોગ કરવો નહીં. ખાસ મારા જળ અને વાયુને પ્રદૂષિત ના કરો. કહે છે કે જળ અને વાયુ એટલે જ કે હવા અને પાણીને પ્રદૂષિત ના કરો. જો જળ અને વાયુ તેમનો પ્રકોપ કરશે તો તમે અને હું જીવી શકું નહીં. કહે છે કે પાણી અને હવા જો એમનો ગુસ્સો બતાવશે, એ આપવાનું બંધ થઈ જશે તો આપણે કોઈ પણ જીવી શકીશું નહીં. કારણ કે મનુષ્યને જીવન જીવવા માટે હવા અને પાણી એ જે છે જરૂરી હોય છે અને એ જો મળતું બંધ થઈ જશે તો મનુષ્ય એ જીવી શકશે નહીં. તમે વધુ ને વધુ વૃક્ષો લગાડો એવી હું ઈચ્છા રાખું છું. ધરતી માતા કહે છે કે તમે વધારે ને વધારે પ્રમાણમાં, વધુ ને વધુ પ્રમાણમાં જે છે વૃક્ષોની લાગવડ કરવાની છે. અંતે એટલું જ કહું છું કે મારી સુરક્ષા એ જ તમારી રક્ષા છે. પૃથ્વી કહે છે કે મારી સુરક્ષા કરશો, મને મારી સંભાળ કરશો તો તમે તમારી પોતાની રક્ષા કરી રહ્યા છો એવું તમે માનશો. કારણ કે મારા બગાડો કરશો તો એ તમને પણ એનું પરિણામ મળવાનું, ખરાબ પરિણામ મળશે. ને મારી સુરક્ષા કરશો તો એ ધરતી તમારી રક્ષા જે છે એ કરશે.
આ જે ધરતી માતા ઈમેલ મોકલે છે એ બાળકો વાંચે છે અને 5 મિત્રોની ટોળકી શાળાના તેમના બધા મિત્રો હોય એ મિત્રોને આ મેસેજ ફોરવર્ડ કરે છે. ઈમેલ વાંચીને બધા બાળકો નક્કી કરે કે તેઓ પૃથ્વી અને તેનું પર્યાવરણ યોગ્ય જળવાઈ રહે તે માટે બનતા પ્રયત્ન કરશે. તો બધા બાળકો જે છે શાળાના એ નિશ્ચય લે છે, પ્રતિજ્ઞા લે છે કે હવેથી આપણે આપણા પર્યાવરણને યોગ્ય જાળવવાનું છે, જે પર્યાવરણ સ્વચ્છ રહે તે માટે આપણે બનતા પ્રયત્નો જે છે એ કરવાના છે. તો આપણે વધારેમાં વધારે પ્રમાણમાં આપણે શું કરવાનું છે, ઝાડ લગાડવાના છે, પ્રદૂષણ જે છે એ આપણે અટકાવવાનું છે. તો આ પાઠ પરને આપણને એ જ બોધ મળે છે કે આપણને જીવન જીવવા માટે જે નૈસર્ગિક સાધન સંપત્તિ મળી છે, કુદરતી સાધન સંપત્તિ જે મળી છે એનો આપણે દુરુપયોગ કરવો ના જોઈએ અને એની સાર સંભાળ આપણે કરવી જોઈએ. ધન્યવાદ.